આપણી સાથે ભિલોડાના સ્ટાર ઓલરાઉન્ડર અને અત્યારે કોઈ ના ઓળખી શકે એવા શરીર સાથે આ વર્ષની ટુર્નામેન્ટ વધારે ચુસ્તી સ્ફૂર્તિ અને એક જોમ ને જુસ્સા સાથે રમી રહેલા કશિશભાઈ. સૌથી પહેલાં તો કશિશભાઈ માટે કહી દઉં કે કશિશે ઓછામાં ઓછું 33 કિલો વજન ઉતારીને એક આખું નવું સ્વરૂપ ધારણ કરીને આ વર્ષે ભિલોડા માટે બહુ સારી મેચો રમી રહ્યા છે ને નવોદિતોને માર્ગદર્શન આપી નવોદિતોને સાથે લઈને આખી ટુર્નામેન્ટને ભિલોડાની ટીમને લીડ કરી રહ્યા છે. 4 સિનિયરોમાંના એક મારી સાથે કશિશભાઈ છે. કશિશભાઈ, આ વર્ષ માટે 25 વર્ષની ઉજવણી છે એટલે આપણે ઘણી બધી ચર્ચાઓ થઈ છે, તો એના માટે તમને શું નવું લાગે છે અને દરેક ટીમોમાં આજે નવોદિતો આવ્યા છે એના માટે તમે શું કહેવા માગશો? ફર્સ્ટ ઓફ ઓલ તો કોઈ બી વસ્તુને સતત 25 વર્ષ સુધી કન્ટિન્યુ કરવી એ જ બહુ ડિફિકલ્ટ કામ છે. આજે લોકો 1 કે 2 વર્ષ સુધી બી કોઈ સ્પોર્ટ્સ કન્ટિન્યુ નથી કરી શકતા, જ્યારે કે એવા ટાઈમ પર, મતલબ હું તો એ વખતે હતો નહીં, પણ મેં એ રીતના સાંભળેલું છે કે જે ટાઈમ પર લોકો જોડે પહેરવા માટે ક્રિકેટના શૂઝ બી નહોતા, એ ટાઈમથી લઈ અને અત્યાર સુધી કે જ્યાં આગળ આપણે થ્રુ આઉટ વ્હાઇટ ક્લોથિંગ્સથી રમતા હતા અને એની જગ્યા ઉપર હવે અત્યારે આપણે લોકો કલર્ડ ક્લોથિંગથી રમી રહ્યા છીએ. સો એક વાઇબ્રન્ટ ફિલિંગ છે કે આખા ગ્રાઉન્ડની અંદર જોઈએ તો લાઈક એક ડિફરન્ટ જ અવતાર દેખાઈ આવે છે બધી ટીમોમાં, કે બધા લોકોએ કલર્ડ ક્લોથિંગ પહેરેલા છે, સાથે વ્હાઇટ બોલથી આપણે ક્રિકેટ રમીએ છીએ. સો આ 25 વર્ષનું જે સેલિબ્રેશન થઈ રહ્યું છે એના માટે ખૂબ જ આનંદ છે. પ્લસ એની સાથે આજુબાજુની સોસાયટીઝમાંથી પ્લસ આપણી કોમ્યુનિટીમાંથી કે આપણા ગામમાંથી જે રિસ્પોન્સ મળે છે, કે જે આપણે લોકો બધી ઇવેન્ટ્સ કરીએ છીએ, નોટ ઓનલી અરાઉન્ડ ક્રિકેટ બટ ક્રિકેટને લગતા જે હવે આપણે લોકો ડિજિટલ માધ્યમ પર જઈ રહ્યા છીએ, કે આપણે લોકો સ્કોર્સ માટેની અપડેટ ઓનલાઈન કરી દીધી છે, જેથી કરીને લાઈવ લોકોને ખબર પડે છે કે આપણે શું સ્કોરિંગ કરીએ છીએ. સો એનાથી એક બધા સમાજના લોકોમાં બી એંગેજમેન્ટ બની રહે છે. અચ્છા કશિશભાઈ, બીજી ખાસ વાત કે આ વર્ષે બધી ટીમોમાં નવોદિતો આવ્યા છે, પણ મારું ઓબ્ઝર્વેશન એવું છે કે ભિલોડા પાસે એક તૈયાર નવું ડાયનામિક યુથ આવેલું છે. હવે તમે એને કઈ રીતે મૂલવો છો? એક તમારી પાસે ને એક માખોર, બંને ટીમ એવી છે કે જેની પાસે રેડી ટુ પ્લે અને બહુ સારા લેવલની ક્રિકેટ સ્કૂલ કોલેજ અથવા એમની જ્યાં જ્યાં રમત રમીને અહીંયા આવ્યા છે એવા પ્લેયર માટે તમે લીડ પણ કરી રહ્યા છો, આખી ટીમને તમે ભેગી કરો છો કે તમે ભિલોડાની ટીમનું કોર્ડિનેશન તમે કરી રહ્યા છો, તો તમે એમાં શું બદલાવ જોઈ રહ્યા છો? ફર્સ્ટ ઓફ ઓલ તો એ અમારા માટે બહુ આનંદની વાત છે, બિકોઝ જો હું અત્યારે કેલ્ક્યુલેશન કરું તો સિનિયર્સ અને જુનિયર્સ બધા લોકોનું અગર જો આપણે લોકો એક એવરેજ એજ નીકાળવા જઈએ તો લગભગ 24-25 વર્ષની આજુબાજુ એક એવરેજ એજ છે. સો જે બહુ જ સારી વાત છે કે એક યુથ પ્લસ સિનિયર્સ બંનેનું મિક્સચર, દેટ મીન્સ કે એક એક્સપિરિયન્સ અને એક નવા પ્લેયરો. સો અમારા જેવા હિમાંશુભાઈ જેવા પ્લસ સેન્ડી છે, વિશાલ છે, બોલુ છે, આ લોકોના એક્સપિરિયન્સને યુટિલાઇઝ કરી સાથે અમે નવા પ્લેયર્સને બી ગ્રૂમ કરી રહ્યા છીએ. ઓલમોસ્ટ અમે ભિલોડા ટીમ 25 થી 24 વર્ષના છોકરાઓને ઓલ 11 પ્લેયર જે રમવાના છે એ લોકોની એવરેજ કાઢીએ તો અમે 24 થી 25 વર્ષના છોકરાઓ રમી રહ્યા જી. સો સિનિયર પ્લેયર જુનિયર. સો મતલબ એક યુથ પ્લસ સિનિયરનું જે મિક્સચર મળ્યું છે એના સાથે ટીમ કોમ્બિનેશન બહુ સારું બેસી રહ્યું છે. સો એક બહુ આનંદની વાત છે. અને પ્લસ નોટ ધેટ ઓનલી, અમારી જોડે અત્યારે બેકઅપમાં બી 4 થી 5 પ્લેયર એવા છે કે જે લોકો ઇન ટીમ રમી શકે એવા છે, બટ ઇટ્સ અ ગેમ ઓફ 11 પ્લેયર્સ. તો એના માટે થઈને બટ એટલો જ જુસ્સા સાથે એ લોકો બી એટલું જ અમને લોકોને બહારથી બી સપોર્ટ કરે છે, જેથી અમને લોકોને બી બહુ ખુશી થાય છે. અચ્છા, હવે બીજી વાત એ છે કે આ એક પોસિબલ છે TMB ક્રિકેટ ફોરમમાં કે 15 વર્ષનો 12 વર્ષના છોકરાને અને 58 વર્ષના જે પણ યુવાન છે, કેમ કે ગ્રાઉન્ડ પર ઉતરે છે બધા યુવાન જ છે, એ સાથે રમી શકે છે. એટલે આને તમે કઈ રીતે મૂલવો છો? નથિંગ, ઇટ્સ અ ક્રિકેટ એન્ડ એને એક અલગ જ રીતના હું જોઉં છું. જેમ કે તમે કીધું એ પ્રમાણે કે લાઈક એક વખત તમે ગ્રાઉન્ડ ઉપર ઉતરો છો એટલે કે તમે એક ક્રિકેટ પ્લેયર છો, તો એના માટે ત્યાં આગળ નથી કોઈ છોકરું કે નથી કોઈ એક એજેડ પર્સન, ત્યાં આગળ બધા સ્પોર્ટ્સમેન છે. સો એ જે સિનિયરિટી અને જુનિયરિટી બંનેનું જે મિક્સચર આપણને જોવા મળે છે ફિલ્ડ
ક્યારેક સિનિયર જુનિયર પર હાવી થઈ જાય છે, ક્યારેક જુનિયર સિનિયર પર હાવી થઈ જાય છે. સો એ જે બેટલ જોવા મળે છે ગ્રાઉન્ડ ઉપર, એનો બહુ જ સારો ઇસ્તેમાલ આપણે કરી શકીએ. અચ્છા, આ વર્ષે જે નવોદિતો આવ્યા છે અને આ 25મા વર્ષની ઉજવણી આપણે કલરફુલ કપડામાં કરીએ છીએ, કલરફુલ ક્લોથિંગ અને વ્હાઇટ બોલમાં કરીએ છીએ. અને નવા જનરેશનને મેં અત્યારે જેટલી મેચો થઈ એમાં જોયું છે કે એમનું ડેડિકેશન અને કમિટમેન્ટ ઘણું બેટર છે. તો એના માટે તમે 25 વર્ષના આઉટકમ સાથે શું કહેવા માગો છો? પ્રફુલભાઈ, આ એક ખૂબ જ આનંદની વાત છે. અગર જો હું તમને જણાવું તો આ વખતે જે 5 ટીમો રમી રહી છે એની અંદર આપણા 25 વર્ષનું જે સિલ્વર જ્યુબલી સેલિબ્રેશન છે એમાં જોવા જાઓ તો નહીં હોય તો મને લાગે છે ત્યાં સુધી કમસે કમ 30થી 35 નવા જે યુથ છે એ આ વખતે દરેક ટીમો સાથે જોડાયેલા છે, જેની અંદર સ્પેશિયલી અમારી ભિલોડા ટીમ છે, બાખોર ટીમ છે, બામણા ટીમ છે. એ બધી ટીમોની અંદર સારા સારા ક્રિકેટર્સ જોડાયા છે. હવે હું મારા ટીમની વાત કરું તો મારા ટીમની અંદર એક ક્રિશિવ છે, વ્રજ છે, આર્યમાન છે, પછી એના સિવાય બી અગર જો પ્લેયર્સની વાત કરું તો પાર્થ છે, ધ્રુમિલ છે. સો આ રીતના મે બી હું અત્યારે કોકનું નામ ભૂલી બી જઈશ, કથન છે, પછી મતલબ આ રીતના બહુ જ સારા સારા પ્લેયરો આવી રહ્યા છે. સૌમ્ય બી છે, પ્રજેશ છે. સો બહુ સારા સારા પ્લેયર્સ આવી રહ્યા છે. એ જ રીતના દરેક ટીમની અંદર અગર જો આપણે લાસ્ટ બામણા સામેની બાકોરની મેચની વાત કરીએ તો એક યંગ છોકરો, મારું જ નામ છે, એનું બી કશિશ, સરનેમ ખાલી અલગ છે, બટ એને બી બહુ જ સારું પરફોર્મન્સ આપ્યું છે. 6 વિકેટ લીધી છે, ઓલરાઉન્ડ પરફોર્મન્સ આપ્યું છે. તો બહુ સારું લાગે છે. અને લાઈક અત્યાર સુધી જે આ 25 વર્ષ આપણે રમ્યા, તો મને લાગે છે કે હજી આવતા 25 વર્ષ સુધી આપણી સાથે સારી રીતના રમી શકે એવું યુથ જોડાઈ રહ્યું છે. અને નથી ખાલી જોડાઈ રહ્યું, બટ એટલા જ જુસ્સાથી એ લોકો પાર્ટિસિપેટ કરે છે, એન્ગેજમેન્ટ કરે છે અને પોતાનું કમિટમેન્ટ આપે છે કે નહીં, અમે લોકો મેચ રમવા માટે આવીશું. તો જે બહુ જ આનંદની વાત છે. અચ્છા, અને એના લીધે ઓળખાણ પણ ઊભી થાય છે. યસ, ડેફિનેટલી. અગર જો હું મારી પર્સનલ વાત કરું તો હું જ્યાં સુધી ક્રિકેટ રમવા નહોતો આવ્યો ત્યાં સુધી મને નથી લાગતું કે મને મારા ફેમિલી સિવાય બહારનું કોઈ સમાજમાં બી વ્યક્તિ ઓળખતું હોય. બટ એક ક્રિકેટથી આજે દરેક ગામની અંદર એક અલગ છબી ઊભી થાય છે. બહુ બધા જે મતલબ નથી ઓળખતા એ લોકોને બી ઓળખતા થયા છીએ. અને નોટ જસ્ટ ખાલી કઝિન્સ તરીકે, બટ હવે એક સારા ફ્રેન્ડ્સ તરીકે બી અમે લોકો સાથે આવ્યા છીએ કે જે જસ્ટ ખાલી આ ટુર્નામેન્ટ માટે નહીં, બટ ટુર્નામેન્ટ પછી બી કોઈ બી જગ્યા ઉપર મળીએ, કોઈ બી સામાજિક કાર્યોમાં મળીએ તો એકબીજાની જોડે સારા બોન્ડિંગ, આ જે ક્રિકેટના બોન્ડિંગના કારણે અમે લોકો એકબીજાની સાથે સારી રીતના અમે લોકો એકબીજા જોડે ઇન્ટરેક્ટ બી કરી શકીએ છીએ. તો જે ક્રિકેટ છે એ આ બધા માટે એક સરસ પ્લેટફોર્મ છે કે જેથી એ લોકો આગવી એક આવડત ઊભી કરી શકે છે. હવે હું એમ પૂછવા માગું છું કે આ વર્ષે તમે અત્યારે તો સમજો કે આ જે છેલ્લો રાઉન્ડ છે એના પર તમારો આધાર છે કે પહેલાં અથવા બીજા પર જ હશો જનરલી. તો હવે તમે નેક્સ્ટ જે બાકીના જે રાઉન્ડ્સ છે, સેમી અથવા ફાઇનલ, એના માટે તમારી ટીમ માટે તમે શું કહેવા માગો છો? અમે લોકો હવે આ જે રવિવારે આપણી મેચ થવાની છે, ફર્સ્ટ ઓફ ઓલ તો એના માટે બી બહુ ઉત્સાહી છીએ. જોઈએ છીએ કે વિંટોળા અને પેડમારા વચ્ચેની, જ્યારે વિંટોળા અને બામણા વચ્ચેની જે મેચ છે એનું રિઝલ્ટ શું આવે છે. એની સાથે જ પેડમાલા અને બાકોર સામેની જે મેચ છે એનું રિઝલ્ટ શું આવે છે. જેમ કે તમે જણાવ્યું એ પ્રમાણે કે ક્યાંક બાકોરનો રન રેટ અમારા કરતાં સારો છે અને અગર જો એ પેડમાલાને હરાવે છે તો બાકોરને ડાયરેક્ટ ફાઇનલમાં એન્ટ્રી મળી શકે છે. સો અમે લોકો કોઈ બી સિચ્યુએશન માટે તૈયાર છીએ. અમે લોકો, અમને એનાથી કોઈ ફરક નથી પડતો કે અમારી સામે કઈ ટીમ રમવા આવે છે, બિકોઝ કે અમે લોકો અમારી સ્ટ્રેન્થ ઉપર રમવા માંગીએ છીએ. સો અમારી સામે બામણા આવે, પેડમારા આવે કે પછી ક્યાંક એવી સિચ્યુએશન આવે કે બાકોર સાથે બી અમે લોકો રમીએ એમ કરીને, બિકોઝ આ ક્રિકેટ છે, અનિશ્ચિતતાઓ છે આની અંદર. સો કાંઈ બી થઈ શકે છે. હા, બટ એક વાત તમને કહીશ કે અમે લોકો ગ્રાઉન્ડ ઉપર 100% ડેડિકેશનથી ઉતરીશું અને એ દિવસે જે બી ટીમ હશે એની સામે અમારી સૌથી સારી ગેમ રમીશું. બાકી જે રીતના સારા ક્રિકેટરો કહે છે કે ટ્રસ્ટ ધ પ્રોસેસ, રિઝલ્ટ વિલ ફોલો. સો અમે લોકો ઓલવેઝ એ જ ટ્રાય કરીએ છીએ કે એક સારી પ્રોસેસ ફોલો કરીએ. ક્રિકેટ જે દિવસે રમાવાની હોય એ દિવસે પોતાની એ ગેમ પ્રેઝન્ટ કરીએ. બાકી રિઝલ્ટ તો એનો બાય પ્રોડક્ટ છે. સો અમે લોકો જસ્ટ એના માટે જ પ્રિપેર કરીશું કે જે બી ટીમ આવે એની સામે અમે લોકો સારી રીતના પ્રિડિક્શન થાય જ નહીં ક્રિકેટ.
હા, પણ તમારા પોતાના પણ તમારી પાસે જે સ્કોડ છે એ સ્કોડ પણ તમારી અત્યારે કમ્પેરિઝન તો થઈ શકે ને કે અત્યાર સુધીની મેચો જે રાઉન્ડ ફિનિશ થયા છે અને બાકીના રાઉન્ડ છે એની અંદર તમે શું ઇવેલ્યુએટ કરી રહ્યા છો? યંગસ્ટર્સ બહુ સારું પરફોર્મ કરી રહ્યા છે. ક્યાંક હજી થોડી ઘણી ઇમ્પ્રુવમેન્ટની જરૂરત છે. જેમ કે લગભગ 2 મેચ એવી થઈ રિન્ટોડા સામે વેરી રિસન્ટ મેચ, જ્યાં આગળ તમે લોકોએ 160 માર્યા, જ્યાં અમને એવું લાગતું હતું કે મે બી અમે લોકો તમને જે પ્રમાણેની રિન્ટોડાની શરૂઆત રહી હતી કે 10 ઓવરમાં ક્યાંક 50 કે 55 રન હતા, જેમાં પાછળથી ઉર્વિશ, નિકેશ અને ઉર્મિલે બહુ જ સારી બેટિંગ કરી અને જે સ્કોરને છેલ્લી 10 ઓવરમાં બીજા 100 રન એડ કરીને 160 સુધી રહી ગયા. 110 રન સમથિંગ કંઈક મારીને એ લોકો 160 સુધી રહી ગયા. મે બી અમે લોકો એ વખતે થોડું ક્યાંક ચૂકી ગયા એ વસ્તુને કે અમે લોકો જો એ વખતે સારી બોલિંગ કરતા, રિસ્ટ્રિક્ટ કરતા તો રન રેટને સારો ઇમ્પ્રૂવ કરી શકતા હતા. હા, એટલે આપણે એક વાત એ સમજીએ છીએ કે ક્રિકેટ એવી છે રમત કે આપણે આઈપીએલમાં પણ જોઈ રહ્યા છીએ કે કયો બેટ્સમેન કઈ જગ્યાએ ક્લિક થઈ જાય છે, એટલે એ તો રહેવાનું જ છે. પણ તમારી પાસે જે સ્કોડ છે, તમારી બેટિંગની ડેપ્થ છે, તમારી પાસે બોલિંગ ઓપ્શન્સ છે, વત્તા તમારી પાસે સારા ફિલ્ડર્સ છે, યસ, એટલે 3 ડિપાર્ટમેન્ટ હોય છે. યસ. 3 ડિપાર્ટમેન્ટમાં તમે તમારી સામે જે પણ આવે એને તમે કઈ રીતે ઇવેલ્યુએટ કરવા માગો છો? બેઝિકલી એ રીતના જ કે ભાઈ બોલર્સ અગર સારી બોલિંગ કરશે, અગર ફિલ્ડર્સ સારી ફિલ્ડિંગ કરશે, જો એમની જોડે જે ઓપોર્ચ્યુનિટીઝ આવે છે, સપોઝ કેચીસ આવે છે તો એને ગ્રેબ કરશે, સો અમે લોકો સામેવાળી ટીમને ઓછા સ્કોરમાં રિસ્ટ્રિક્ટ કરી શકીશું. અને એક ઇમ્પોર્ટન્ટ વાત કહું તમને તો અમારા જે ટુર્નામેન્ટના સ્ટાર્ટમાં કેપ્ટન હતા એ અનફોર્ચ્યુનેટલી અંતારે ઇન્જર્ડ છે, બટ ભિલોડા જોડે એટલી લક્ઝરી છે કે હિમાંશુભાઈ કે જે ઓલરેડી લાસ્ટ 15 વર્ષની આજુબાજુથી ક્રિકેટ રમી રહ્યા છે, એમનું એક્સપિરિયન્સ બી અમને લોકોને કામ આવે છે, જે અત્યારે લીડ કરે છે. સો અમારી જોડે ટેલેન્ટ છે એ રીતનું કે અમે લોકો સારી રીતના બેટ્સમેનને રિસ્ટ્રિક્ટ કરી શકીએ. પ્લસ અગર જો અમારે ચેઝિંગ કરવાનું આવે તો બેટ્સમેનની જોડે અમારી બેટિંગ સ્કોડમાં બી એટલી ડેપ્થ છે કે અમે લોકો જો કોઈ બી ટાર્ગેટ હોય તો એને અચીવ કરવા માટે આગળ જઈ શકીએ. અમારી સ્ટ્રેટેજી એ જ રહેશે કે અગર જો અમે લોકો ટોસ જીતીએ છીએ અને અગર જો વિકેટના મુતાબિક અમને ચેઝિંગ ઇઝી લાગશે તો અમે લોકો ફિલ્ડ પસંદ કરીશું. અગર જો વિકેટ ડ્રાય હશે, લાગે છે બેટિંગ વિકેટ છે, તો અમે લોકો રન્સ ઓન ધ બોર્ડ મૂકીને સામેવાળી ટીમને પ્રેશર ચેલેન્જ આપીશું. અચ્છા, હવે તમે સમાજને ક્રિકેટના માટે શું સંદેશો આપવા માંગો છો બાકીની રેસ્ટ ઓફ મેચીસ માટે? રેસ્ટ ઓફ ટીમ્સ જે લોકો હજી સુધી ક્વોલિફિકેશન માટે લડી રહી છે એ લોકોને ઓલ ધ બેસ્ટ. ભિલોડા ટીમ તમારો વેઇટ કરશે આગળ રમવા માટે લઈને. અને બધાને મેચ જોવા માટે યસ, દરેક આખા સમાજને હું રિક્વેસ્ટ કરીશ કે ટીમ્સને આવીને ગ્રાઉન્ડ ઉપર સપોર્ટ કરે. આજકાલ હવે ડિજિટલ માધ્યમથી બી અમે લોકો એને યુટ્યુબ પર લાઈવ પ્રસારિત કરીએ છીએ, તો તમે લોકો યુટ્યુબ ઉપર બી એને જોઈ શકો છો. બટ મોર દેન દેટ, અગર જો તમે ગ્રાઉન્ડ ઉપર આવીને અમને સપોર્ટ કરશો તો અમને બહુ વધારે મજા આવશે. ઓલ ધ બેસ્ટ ભિલોડા. આપણી સાથે ભિલોડાની ટીમના કેપ્ટન હિમાંશુભાઈ ત્રિવેદી છે આપણી સાથે, અને અત્યારે ભિલોડાની પોઝિશન એટલી સરસ છે કે ભિલોડા આ રાઉન્ડ પછી શાયદ ડાયરેક્ટ ફાઇનલમાં એન્ટ્રી કરી શકે છે. અને અત્યાર સુધી ભિલોડાની ટીમ બહુ સારું રમી છે અને એમાં આ વર્ષે એવું છે કે નવોદિત ખેલાડીઓ બહુ સારા એમની ટીમમાં આવ્યા છે. અને જે સિનિયર છે સેન્ડી, હિમાંશુ, ભોલુ અને કશિશ, એ છોકરાઓને બહુ સરસ રીતે લીડ કરી રહ્યા છે. અને કથન, ક્રિશ, આ બધા પ્લેયર આવ્યા છે. તો હિમાંશુભાઈ, તમારી હવેની પછીની શું રણનીતિ છે અને તમે હવે પછીની ટુર્નામેન્ટમાં કઈ રીતે જોઈ રહ્યા છો? તો નોર્મલી અમારે 3-4 મેચ રમીને આવ્યા છે, 4 મેચ. એ હિસાબે અમે આગળ જોઈશું કે કઈ ટીમ આવે છે અને શું થાય છે. એ પણ આવશે અને સાહિત્ય શું કેમ. અચ્છા, આ વર્ષની ટુર્નામેન્ટ જે કલરમાં રમાઈ રહી છે, કલર ક્લોથિંગ અને વ્હાઇટ બોલમાં, એના માટે તમને કેવો અનુભવ થઈ રહ્યો છે આ વર્ષે 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે? બહુ વર્ષો પછી, એટલે મારા ખ્યાલથી 24 વર્ષ સુધી આપણે વ્હાઇટ એન્ડ વ્હાઇટ અને રેડ બોલથી જ રમતા હતા. અને એમાં પણ આપણે T20 પણ રેડ બોલથી પણ રમ્યા જ છીએ, 35 વર્ષ અને 2020. તો આ વખતે થોડું સારું લાગ્યું કે આપણે કલર્સમાં અને વ્હાઇટ બોલમાં જઈ રહ્યા છે. પછી વિચાર છે કે ધીરે ધીરે આપણે નાઇટ મેચ ઉપર પણ જઈએ. યસ.
તો એ આગળ જે તમારો હોપ છે કે તમે એવું કંઈક કરશો કે છોકરાઓને નાઇટ મેચમાં રમવાનો લાભ મળે. ચોક્કસ. અને તમારી ટીમનું શું આગળનું શું વિચારી રહ્યા છો તમે, ફાઇનલ માટે, સેમિફાઇનલ, ફાઇનલ? વિચાર તો બહુ બધો છે, પણ ખાલી વિચાર એટલો જ રાખ્યો છે કે જે હશે મેરિટ ઉપર અને ડિસિપ્લિનથી રમવું છે. ઓકે સર, થેન્ક યુ. Thank you.